સાપ કરો સૌ એકઠા, મારે કંઠ લગાવ. લીધો હશે તો ડંખશે, દઈશું તમારો હાર. આપો હરી મારો હારલો. કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ. નાગનાથી કર્યા નેતરા, તમને શું કરે સાપ. આપો હરી મારો હારલો. રાધાને બોલડે હરી રીજા, રીજા અંતર જામ. હાર આપ્યો હરિએ તત્ક્ષણ, હૈયાનો સામ નરસૈયાનો સામ. આપ્યો હરિએ હારલો. સુખ દુઃખ મન માન આની, ઘટ સાથે રે ઘડિયા. ટાળ્યા તે કોઈ ના નવટળે, રઘુનાથ ના જડિયા. હરિશ્ચંદ્ર સરખા રાજીયા, તારા લોચન રાણી. પોતાના સતને કારણે, નીચ ઘેર બળિયા પાણી. નર રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી. અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યા, ન મળે અન્ન ને પાણી. શેઠ કહીએ સ ગાળસા, ચંગાવતી શેઠાની. કેલૈયા કુંવરને ખાંડતા, નઈને આન્યા પાણી. પાંચ પાંડવ છતાં દ્રૌપદી, હિંડે વન વન ભમતા. છત્રમાહી નવ બેસિયા, સુખે નિંદ્રા ન સૂતા. સીતા સરખી મહાસતી, જેના રામચંદ્ર સ્વામી. તેને તે રાવણ હરી ગયો, સીતા મહાદુઃખ પામી. દેવતાને મહાદુઃખ પડ્યા, સમર્યા સારંગ પાણી. બાવટ ભાગે છે બુદરો, મહેતા નરસૈના સ્વામી. સુખ દુઃખ મન માન આની, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. જે પીડ પરાઈ જાને રે, પર દુઃખે ઉપકાર કરે. તોય મન અભિમાન આને રે. સકળ લોક સહુને રે વંદે, નિંદા ન કરે કેની રે. વાચકા છ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માતરે. જીવા થકીય સત્ય ન બોલે, પર ધન નવ જાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું તાળી રે લાગી,
સકળ તીરથ તેના તન મારે, વનલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભને નરસૈયો તેનું દર્શન કરતા, કુળઈ કોતેર તાર્યા રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાને રે, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાંડી જાને બાળા, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો, નથી રે નાગન હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા, નાગનું શીશ હું હાર્યો, રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામનો, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું ખામનો, મારી માતાએ બેઉ જન્મિયા, તેમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો, લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો, એટલું મારા નાગથી છાનું, આપું તુજને ના જોડિયો, શું કરું નાગન હાર તારો, શું કરું તારો દોરિયા, સાને કાજે નાગન તારે, કરવી ઘરમાં ચોરીઓ, ચરણ ચાપી મૂછ મરડી, નાગને નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારને, બાળક આવ્યો, બેવું બળિયા બાથે વળગિયા, કૃષ્ણ કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેન ફૂકવે જેમ ગગન ગાજે હાથીઓ, નાગન સૌવી લાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે પછી, નાથનું શીશ કાપશે, બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, તાર બળી છગ મોતીડે રે, શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી, નાગને નાથ છોડાવ્યો,
હે જળ કમળ છાંડી જાને બાળા. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ગુજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મીસે, મારવાડને ઉગાડ્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. શ્રી પદ્મનામ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો સુંદર છે બહુઆરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોય ને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલવતા ઉગાડી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આસ. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. સર્વે સંતો ભક્તોને રામ કબીર. સાખલીએ જે ફીરે તાકો નિજના લેખ, સાઈયા કુમન ના લહે તાકી ફીરે રેખ. જેઓ સંસારીઓ પ્રત્યે વિરોધ કર્યા વગર પોતાની ભક્તિ ગુરુના આદેશ પ્રમાણે કરે છે, તેઓના આચરણોને અધમ ખરાબ છે એવું કદી માનતા નહીં. ભલે તેઓ મૂર્તિને ન માને, કર્મકાંડને ન ગણકારે કે આનદેવની ઉપાસના, જપ તપ તીરથને ન માને, તો પણ તેઓને હલકટ જેવા ન ગણશો. ભગવાનના મનમાં તો તેઓ દોષમુક્ત કર્મ કરે છે એવું આવતું નથી. ઉલટું તેઓના કર્મ રેખાઓ છૂટી જાય છે. બ્રહ્મા બોલ્યા જમરાઈ પ્રત્યે મોટા સુમાં ખોલું દે, અધર્મ ના બોલું દે તે. વૈષ્ણવ પૂજે છે હરિતનાએ, અધ્યારુજી પણ કહે છે વૈષ્ણવો યજ્ઞ યાગાદી દાન પુણ્ય તીર્થ તપ વ્રતને ન માનતા હોય તો પણ તેઓને અધર્મી ન ગણવા. ભગવાનની ભક્તિ જેઓ સાધે આરાધે તો તેવા સાધક આરાધકોના દોષોથી તેઓને હલકા ન ગણશો. ભગવાન તો ભક્તિ કરનારના દોષોના કર્મની રેખા તોડી નાખે છે. આવો એનો અર્થ થાય. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનામ ભગવાનને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સર્વે સંતો
ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો સાખી પારાયણમાંથી, સાખી ગ્રંથમાંથી આપણે દાસકામ ની સાખી નંબર 112 અને 113 નું વાંચન આપણે લઈએ છીએ. આજે એનો ભાવાર્થ સમજવા પ્રયત્ન કરીએ. તે પહેલા સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 112. અજામિલ અપરાધી એક, ગુણ કા કિયો ગરવાસ. અજામિલ અપરાધી એક, गुण का कियो गरवास. ऐसी बोहत की जीवना, पन राम चरण की आस. जीवन जी राम चरण की आस. संतो જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે અજામિલ અપરાધી એક, ગુણકા કિયો ગરવાસ. અર્થાત અજામિલે એક એવો મોટો અપરાધી અને પાપી હતો કે જેને વેશ્યાને ઘરમાં વસાવી હતી. તે વેશ્યાની ઘરે રહેવા ગયો હતો. એવા કેટલાક અયોગ્ય કર્મો કર્યા. તેને કેટલાક અયોગ્ય કર્મો કર્યા છતાં પણ તેના માટે સંતની કૃપાથી જ રામના ચરણમાં શરણ મળવાની આશા શક્યતા હતી. સંતની કૃપાથી જ રામના ચરણમાં શરણ મળવાની આશાને શક્યતા હતી. સંતો અજામિલ અને ગુણકાની વાત આપણે આગળની સાખીમાં વિસ્તારથી સમજી ગયા હતા. અજામિલ અને ગુણકાએ એમના જીવનમાં ખૂબ જ અધર્મ અને પાપ કર્યા હતા. પરંતુ સંતની કૃપાથી, ગુરુની કૃપાથી તેને નારાયણ નામ મળ્યું અને તેના પુત્રનું નામ નારાયણ રાખ્યું. અને આ સંતની કૃપાથી જ તેને રામના ચરણ કમળમાં વાસ મળ્યો. તો સંતો કહેવાનો અર્થ એક જ છે કે સંતની કૃપા અથવા સાચા ગુરુની કૃપા વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. તેથી કબીરજી પણ કહે છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મળે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, જય 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 ગુરુદેવ. સદગુરુ કબીર સાહેબ કહે છે કે ગુરુ વગર કોઈ પણ પ્રકારનું જ્ઞાન થતું નથી. ગુરુ વગર કોઈ પણ પ્રકારનો સંશય ટળી શકતો નથી. અને ગુરુ વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. માટે ધન્યવાદ ગુરુદેવને જ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલ ગુરુ પદમ, મંત્રમ મૂલ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અર્થાત ધ્યાન કરવું હોય તો ગુરુનું જ, અને પૂજા એમના ચરણની, અને ગુરુદેવનું એક એક વચન શબ્દ એ મંત્ર છે. અને ગુરુદેવની કૃપા એ જ મોક્ષ છે. ગુરુ મુખ બિના ઉચરે, શિષ્ય સાચ કરી માન, યા વિધિ અંધા છૂટ ही और युक्ति नहीं आन. वेद थके ब्रह्मा थके, वेद थके ब्रह्मा थके, थकिया शंकर शेष. गीता को कछु गम नहीं, गीता को कछु गम नहीं, जहाँ सदगुरु का देश, जहाँ सदगुरु का देश. अर्थात वेद થાકી ગયા, બ્રહ્મા પણ થાકી ગયા, શંકર તથા શેષજી પણ થાકી ગયા. શંકર તથા શેષજી પણ ગુરુદેવના વચનોનો પાર પામતા થાકી ગયા. વળી ગીતાને તો કઈ જ ખબર જ નથી. એવો સદગુરુનો દેશ અગમ અપાર અને નિરાળો છે. તો સંતો, શું સદગુરુની અનિવાર્યતા
આપણા જીવનમાં જરૂરી છે? કબીરજીએ તેમની સાખીમાં સરસ સમજાવે છે કે તાકી પૂરી ક્યો પડે, તાકી પૂરી ક્યો પડે, જાગે ગુરુ ન લખાઈ બાટ, ताके बेड़ा बुरी है, ताके बेड़ा बुरी है, फिर औदर घाट, फिर औदर घाट. અર્થાત એ મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થશે જેને સદગુરુએ સત્યનો રસ્તો નથી બતાવ્યો. તેના જીવનની નાવડી તો વારંવાર કુઘાટમાં જ ડૂબશે, તેની નાવડી વારંવાર કુઘાટમાં જ ડૂબશે, તે ઉત્તરોત્તર પતનના પથમાં જશે. સંતો, કેટલાક લોકો કહે છે કે કોઈ ગુરુની શી જરૂર છે, ગુરુ તો અંદર બેઠો છે, સદગ્રંથ વાંચી લઈએ અને સંતોના પ્રવચન સાંભળી લઈએ, બસ એટલાથી જ્ઞાન પ્રાપ્ત કરીને આપનું કલ્યાણ કરી શકીએ છીએ. કોઈ સાથે જોડાવાની શી જરૂર છે? આ બધું જ્યારે ભણેલા ગણેલા લોકો કહે છે ત્યારે વધારે નવાઈ લાગે છે. કોઈ અધ્યાપક રૂપી ગુરુ સાથે જોડાયા વિના કોઈ ગમે તે ભાષા તથા લિપિનું જ્ઞાન થતું નથી. જ્યારે સાયકલનું પંચર બનાવવાનું જ્ઞાન પણ આપણને ત્યારે જ થાય છે જ્યારે કોઈ ઉસ્તાદ આપણને બતાવે છે. આપણે જેના ગ્રંથ વાંચીને જ્ઞાન મેળવીએ છીએ તે તો આપણા ગુરુ જ થયા જ. જેના પ્રવચનથી આપણને પ્રેરણા મળે છે તે પણ આપણા ગુરુ થયા જ. એ બરાબર છે કે આપની અંદર વિવેક રૂપી ગુરુ બેઠો છે, પરંતુ બાહ્ય ગુરુ વગર બધી રીતે વિવેક જાગવો ઘણો અઘરો છે. જેમ ચકમક એટલે કે પથ્થરમાં આગ છે, પરંતુ ઘસ્યા વગર પ્રગટ થતી નથી. જળ અને ચેતનનું પૃથક જ્ઞાન તથા સ્વરૂપનો સાચો બોધ મેળવવા માટે સત્સંગ અને વિવેક બંને જોઈએ. સ્વરૂપ જ્ઞાન થઈ ગયા પછી તેમાં સ્થિર થવા માટે દિવ્ય રૈન્યનું બળ જોઈએ, દિવ્ય રૈન્યનું બળ જોઈએ. અને એ કોઈ રૈની સંપન્ન સદગુરુ સંતની ઉપાસનાથી વધારે સરળ બને છે. આગળ કહે છે કે વૈરાગ્યવાન કે સંગ બિન, વૈરાગ્યવાન કે સંગ બિન હોય નહીં વૈરાગ, સંગત હું ફળ ના મિલે, સંગત હું ફળ ના મિલે, બિન સાચા મન લાગ. જેમ કે ડોક્ટરની સાથે ડોક્ટરીનો અભ્યાસ સરળ થાય છે, વકીલની સાથે વકીલાતની સાથે વકીલાતનો અભ્યાસ, વિદ્વાનની સાથે વિદ્વાનનો, આવી જ રીતે બીજી દિશાઓ પણ સમજી લો. આવી જ રીતે સદગુરુ દ્વારા તેના પથ પ્રદર્શન મેળવ્યા વિના જીવનમાં કોઈ પૂર્ણતા મેળવી શકાતું નથી. જીવનમાં પૂર્ણતા થવી એટલે શું? તો સંતો, ખરેખર બુદ્ધિ અને હૃદયને સંતોષ મળવો જ એ જ પૂર્ણતા મેળવી છે. બુદ્ધિ અને હૃદયને સંતોષ મેળવવો એ જ પૂર્ણતા મેળવી છે. તો બુદ્ધિને સંતોષ ક્યારે મળે? બુદ્ધિને સંતોષ ક્યારે મળે? બુદ્ધિને ત્યારે જ સંતોષ મળે છે કે જ્યારે અંધવિશ્વાસ, ચમત્કાર તથા ઢંગટારા વગરની વાતોથી હટીને કારણ કાર્ય વ્યવસ્થા, વિશ્વના શાશ્વત નિયમો તથા પ્રકૃતિના ગુણધર્મોના વાસ્તવિકતાનો બોધ થાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થવાથી મનુષ્ય કોઈ પણ બુદ્ધિ વિરોધી વાતમાં ફસાતો નથી. તે ભલે કોઈ ધર્મશાસ્ત્રની હોય, જનશ્રુતિની હોય કે પછી ગમે ત્યાંની ક્યાં ન હોય, તે સમજે છે કે સંસારમાં બધું નિયમ મુજબ જ થાય છે. દાખલા તરીકે કોઈ પ્રાણધારી મનુષ્ય સૂર્યને ન જ ગળી શકે, કોઈ સ્ત્રીને એક સાથે હજારો બાળક ન જ જન્મી શકે, કોઈ સાધુ મહાત્મા નામધારી મુદ્દાને જીવતું ન કરી શકે. તે વરદાન અને શ્રાપની જુઠ્ઠી વાતો સમજી જાય છે. તે વરદાન અને શ્રાપની જુઠ્ઠી વાતો સમજી જાય છે. તે સમજે છે કે મનુષ્યના શુભ કર્મ તેના કર્મ માટે વરદાન તથા અશુભ કર્મ શ્રાપ બને છે. મનુષ્યના શુભ કર્મ તેના માટે વરદાન તથા અશુભ કર્મ શ્રાપ બને છે. તે તર્કહીન, યુક્તિ વિરુદ્ધ તથા વિશ્વના નિયમની વિરુદ્ધ વાતો નથી માનતો.
ભલે ને તે ધર્મ, ભગવાન, દેવી દેવતા તથા મહાત્મા સાથે જોડાયેલી હોય. જડ અને ચેતનનું બરાબર જ્ઞાન થઈ જવાથી મનુષ્યને પૂર્ણ બૌદ્ધિક સંતોષ મળી જાય છે. જ્યારે પોતાનો આત્મા સિવાય ક્યાંય કોઈ દિવ્ય શક્તિ ખોરવાની વાત નથી રહેતી, ત્યારે પૂર્ણ બૌદ્ધિક સંતોષ થાય છે. બીજી છે હાર્દિક સંતોષ, એટલે કે હૃદયનો સંતોષ. હૃદયને સંતોષ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે જીવન પવિત્ર તથા દિવ્ય રહીનીથી સંપન્ન થઈ જાય છે. કામ, ક્રોધ, મોહ, રાગ, દ્વેષ, છળ, કપટ તથા મનની બધી મલિનતાઓ જ્યારે મટી જાય છે, ત્યારે મન આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. તો સાર એક જ છે કે સ્વરૂપ જ્ઞાનથી બૌદ્ધિક સંતોષ તથા સ્વરૂપ સ્થિતિથી હાર્દિક સંતોષ થાય છે. સ્વરૂપ જ્ઞાનથી બૌદ્ધિક સંતોષ અને સ્વરૂપ સ્થિતિથી હાર્દિક સંતોષ થાય છે. પરંતુ આ બધું રહીની તથા બોધ સંપન્ન સદગુરુના પથ પ્રદર્શનથી જ સંભવ છે. જેને સાચા સદગુરુ દ્વારા પોતાનો પથ પ્રદર્શન નથી મેળવ્યો, તેની નાવ કુઘાટમાં ડૂબે છે. આ કુઘાટમાં કે ઓઘટમાં ડૂબવું એટલે શું? કુઘાટમાં કે ઓઘટમાં ડૂબવું એટલે શું? તો ભૂત પ્રેત, દેવી દેવતા, મંત્ર તંત્ર, ગ્રહ, જાદુ, ટોના, ચમત્કાર, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, વિષય વાસના વગેરેમાં ફસાઈ જવું, ગૂંચવાઈ જવું, અટવાઈ જવું એ નાવનું કુઘાટમાં ડૂબવા બરાબર છે. સાચા સદગુરુની ભક્તિ તથા જ્ઞાનથી વંચિત વ્યક્તિ અનેક બ્રહ્મો તથા માનસિક સાગરમાં વારંવાર ડૂબતી રહે છે. અબોધી અને ગુરુ વિમુખ વ્યક્તિને સંસારમાં ડૂબવાનું જ છે. તેથી જ કહેવાયું છે કે બિનારે ખોવાઈએ નૈયા કેસે લાગે પાર હો. બિનારે ખોવૈયા નૈયા કેસે લાગે પાર હો એટલે કે નૌકાના નાવિક વગર તમે નદી કેવી રીતે પાર કરી શકશો? તો સંતો, આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને સદગુરુ કબીરજી, જીવનજી મહારાજ અને તેમના જ પરિવાર સ્વામી પરિવાર આજે આપની સાથે નાવિક રૂપે ખડે પગે હાજર છે. પરંતુ આપની ફરજ છે કે આ નૌકામાં બેસીએ અને ભવસાગર પાર પાડીએ. સંતો, હવે આગળની સાખી 113માં અજામિલ ગુણ કાતરી સો જીવન હમારે રામ ચરણ અહલ્યા ઓદરી જે સાગર સુતા કો ધામ જીવનજી જે સાગર સુતા કો ધામ. સંતો, આ સાખીમાં જીવનદાસજી મહારાજ કહે છે કે જે રામના નામથી અજામિલ અને ગુણકા ભવસાગરમાંથી તરી ગયા, તે કામ અમારા પરમેશ્વર રામે કર્યું છે. તેમના ચરણથી અહલ્યાનો ઉદ્ધાર, એવા જે ચરણો છે તે લક્ષ્મીજીને માટે રહેવાનું પવિત્ર ધામ છે. સંતો, ગૌતમ મુનિ, એમની પોતાની પત્નીનું નામ છે અહલ્યા. ગૌતમ મુનિની પત્નીનું નામ અહલ્યા છે. તેમને પોતાની પત્નીને શ્રાપ આપેલો કે જેનાથી અહલ્યામાંથી તે શૈલ્યા એટલે કે પથ્થર બની ગયેલી. તેનું નિવારણ રામચંદ્ર ભગવાને પોતાને ચરણ રસથી કરી શૈલ્યાને ફરીથી અહલ્યા બનાવી અને તેનો ઉદ્ધાર કરેલો. આ પ્રસંગ જીવનદાસજી મહારાજ અહીંયા દ્રષ્ટાંતથી સમજાવે છે. સંતો, આ સાખીમાં જીવનદાસજી મહારાજે નામ સ્મરણ ઉપર ભાર મૂક્યો છે. જીવનજી મહારાજે રામનું નામ સ્મરણ, ગુરુની સેવા, પ્રાર્થના, સત્સંગત આવી બધી બાબતોનો ઉપદેશ આપ્યો હતો અને મિથ્યાચારનો વિરોધ કર્યો હતો. એનું કારણ એ જ હતું કે લોકો આ આચારોમાં અટવાઈને મૂળ હરિનામના મહત્વને ભૂલી જતા હતા. તેથી તેમણે કહ્યું કે વેદ વનમાં
અટવાશો નહીં, વેદ અને વનમાં અટવાશો નહીં. તેવી જ રીતે માલા તિલકને જે સાધ્ય સમજશો પણ નહીં, માલા ને તિલકને પણ સાધ્ય સમજશો નહીં. એ માત્ર ધારણ કરવાથી ભક્ત થવાતું નથી. ભક્ત તો ભક્તિ કરવાથી જ થવાય. માથું મુંડાવાથી ભક્ત થવાતું નથી. તેમ વાર વધારવાથી કે ભગવા પહેરવાથી પણ કંઈ મળતું નથી. ખરેખર મનને મૂંડો, મનના વિકારોને દૂર કરો. અહંકારને લીધે આપણને ભગવાન દેખાતા નથી. એ અહંકારને દૂર કરો એટલે જ એના દર્શન થશે. જીવનજી મહારાજે એમ પણ કહ્યું છે કે બીજા યુગોમાં તિલક અને તુલસીની માળા પહેરવાથી તરી જવાતું હતું, પણ આ કલયુગમાં હરિના નામ સ્મરણ વિના બીજો કોઈ જ આધાર નથી. જીવનદાસજી ના સમાગમમાં એનો ઉલ્લેખ છે કે જ્યારે એ યાત્રા ગયા હતા ત્યારે માર્ગમાં બરેલીમાં નારાયણદાસ ખત્રીએ વૈષ્ણવે પ્રશ્ન કર્યો હતો કે કપટથી જે મારા તિલક ધારણ કરે તે તરે કે કેમ? તેને શ્રી હરિ મળે. જીવનજી મહારાજની વાણીને આપણે સૌથી વધુ પ્રમાણિક ગણવી જોઈએ. જીવનજી મહારાજે માળાને સાબરના સિંગડા સાથે પણ સરખાવી છે. જેમ પોતાના સિંગડાને લીધે સાબર મુક્ત ફરી શકતું નથી, તેમ સાચા પ્રેમ વિનાની માળાને તિલક તો સાબરના સિંગડા જેવા છે. કેટલાક લોકો બહુ ટીલા ટપકા કરે છે, ઘણી માળાઓ પહેરે છે, બહુ દોડ કરે છે. તેને સમજાવતા એમ પણ કહ્યું છે કે જેવી રીતે ભમરો ફૂલની સુવાસ માત્ર લે છે, જો એ ફૂલ ખાય તો તેને આફરો ચડે છે, તેમ ભગવાનને તો માત્ર ભાવના ભૂખ્યા છે, વેસના નહીં. અગમ દેશના મુસાફિર કબીર સાહેબ બાહ્ય કર્મકાંડ, પૂજા પાઠ, તીરથ વ્રતને કઠિન કાયા તપ સાધના કરનાર હઠયોગીઓ તથા આપણે સૌ ઉદાર ભક્તોને સાચી ભક્તિ કોને કહેવાય તેની સમજ આપે છે કે એ સાધક ભજનનો ભેદ પામવો દુષ્કર છે. જેને મરમ જાણ્ય નથી એ ભરમમાં જ રહે છે. જેને મરમ જાણ્ય નથી એ ભરમમાં જ રહે છે અને સંસારને ભરમાવે છે. મારે તો શું ગાવું કે શું લખી બતાવવું? ભજનનો ભેદ ભજન ગાવાથી, ભજન સાંભળવાથી કે ભજન લખવાથી પ્રાપ્ત નહીં થાય. એ માટે તો ભજનને ઝીલવું પડે, ભજનમાં જવું પડે. સંસારનો, માયાનો ને બ્રહ્મનો ભેદ ભરમ જાણવો હશે તો બધું જ છોડીને માત્ર ને માત્ર ભજનનો જ આશરો લેવો પડશે. ભજન એટલે જીવતરનો મર્મ. ભજન એટલે ભગવાનમાં ઓગળી જવું. તે ધર્મની ગતિ એટલી તો અટપટી છે, કોઈ પણ ગુરુમુખ શિષ્ય એ સમજી શકે છે. કોઈ ગુરુમુખ શિષ્ય જ એ સમજી શકે છે. બાકી સંસાર તો ભેદભાવ અને કર્મકાંડમાં ડૂબેલો છે. કોઈ મંદિર જાય છે તો કોઈ મસ્જિદ જાય છે. એ કાફરખાન છે જેને પોતાનું ઈમાન છોડી દીધું છે. તો ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય, જેને રામ કે રહીમના દર્શન થવાના નથી, પોતાના દિલની અંદર દીદાર ન થાય તો પછી તેને બીજે ક્યાંય ભગવાન મળવાના નથી. છેલ્લે એટલું જ કહેવાનું છે કે મનુષ્ય વૈષ્ણવ આચરણોના પ્રભાવને બાદ કરતા આપના સંપ્રદાયમાં કેટલાક ક્રાંતિકારી લક્ષણો જોવા મળે છે જે બીજા કોઈ સમાજમાં નથી. સમાજમાં ઘણી રૂઢિઓને સમાજે આપનામાં જાગૃતિ આવે તે પહેલા જ તિલાંજલિ આપી દીધી હતી, જે ખરેખર વખાણવા લાયક છે. આ પ્રમાણે સદગુરુ શ્રી જીવનજી મહારાજે કબીર સાહેબની પરંપરામાં કબીરની વિચારધારાનો પ્રચાર કર્યો હતો અને રામનું નામ, ગુરુની સેવા, પ્રાર્થના, સત્સંગ તથા કર્મકાંડ અને મિથ્યાચારના વિરોધનો ઉપદેશ આપ્યો હતો. આપણે એ મૂળ સિદ્ધાંતોને વળગી રહેવું પડશે અને કાળના પ્રવાહમાં એ બધું
ભૂલાઈ ના જાય એ પ્રમાણે આપણે જોવું જોઈએ. તો સંતો આ બે સાખીમાં સદગુરુ, સંત કૃપા અને નામ સ્મરણ નો આપણને ઉપદેશ આપે ઉપર ભાર મૂક્યો છે અને આપણને તેને સમજાવવા પ્રયત્ન કરે છે. તો આપણે પણ તેને અનુસરવા માટે પ્રયત્ન કરીએ અને આ સાખીને આજે સંપુટ આપીને વિરામ આપીએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો સાંજે પાછા સંધ્યા અને સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. સૌ ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. સર્વે રામ સંતોને કબીર, પ્રભાતના સર્વે પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર, પરિવારને રામ કબીર, રામ રામ કબીર, કબીર. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર.